હજારો યુગો જુગો પેલાની માતાઓ ભુવાજી વાળા છે. કોને વાળા છે? કે જે દેખાતી નથી એને. બરાબર. લોકો એવું કહે છે કે તમારી માં મઢમાં નથી, પણ હું એમ કઉ છું કે આપણી માં તો આપણા હૃદયમાં બેઠી છે. આપણી માને શું કરવા મઢમાં બેહાડીએ? આપણા હૃદયમાં ના બેહાડીએ? બરોબર. મઢમાં તો પછી બેસશે ને. હા. પછી ભુવા એવું કહે છે ને લોકો એવું કહે છે કે તમારી માતાને તમારા હોરા પુરા તમારા પૂર્વજ ને તો કોઈક માતાએ બાદ દીધા. પણ હું એવું કઉ છું કે શું તમારી માતાના કે કોઈ બીજા અન્ય દેવના તમારા પૂર્વજ ગુના કરીને ગયા? એ દીકરો છે ને, તો માં, મેં પેલા કીધું કે માં હોય ને એ માં દીકરાને દુઃખ ના આલે. બરાબર. આલે ખરી? અને મેં તને છે ને હાવ હોના જેવી કાળકા તને ગોતી ના આલી છે. તને મનમાં એવું થાય, તને સંતોષ કદાચ ના થતો હોય, મારું આટલું બધું ગાયા પછી તને સંતોષ ના થાય ને, તો હવાર હાથ કાળકા દીવો કરજે ને કહેજે કે મારી પેઢીમાં જેટલી માતા જેટલા પૂર્વજ ને જેટલી શીખોતર હોય ને એને માતું જગાડજે. તો જગાડશે. કોણ જગાડશે? કાળકા જગાડશે. તમે જાતે કરવા જશો તો નહીં થાય. નહીં થાય. તમે દેવને જોઈ નહીં શકતા, એને મનાવો ખરી? એ તો હું અમૃતની જોગ માયા પહોંચું ને ત્યારે થાય. હું માતા જોઈએ, તારી માતા જોઈએ, ભક્તિ જોઈએ, તમારો વિશ્વાસ જોઈએ, તારા દેવ કઈ કહેવા આવશે ને. એટલે તમે છે ને જે ભૂલા પડ્યા છો ને, હું તો એમ કઉ છું કે હેડો આજે 12 મહિના થયા કે 6 મહિના થયા, તમે મને પૂછવા આયા ને, મેં તમને જવાબ આપ્યો ને, તો એમ કઉ છું ભલે 2 વર્ષ જતા કે પૂર્વજ હોય તો એને રહેવા દે, મેલડી હોય તો રહેવા દે, તું કાળકાનું તો ભજન કરે. કાળકા તને કેટલું બતાવે છે એ જોયું તું. વાહ ભાઈ વાહ. આપણે તો એ બતાવે એ જોવાનું છે. માં જીવાડે એ જીવવાનું છે. આપણે શું કરવા આપણું જીવીએ? કરોડો લાખો ને ખરબો રૂપિયા હશે ને, પણ માએ ધાર્યું હશે ને એવું જીવન મળશે. ઉશ્ચિત વંશપરા નદી ગંધર્પિયા મેલડી છો. કઈક મિલકત ને કઈક મૂકીને મરી ગયા, કઈક મૂકીને મરી ગયા. હવે ખાવા વાળા ખાય છે ને. તો તમે એવો આનંદ લેવા માંગતા હોય તો માનો પર છોડી દો ને, કે મારી માં બોલી છે ને, મારી માએ કીધું છે ને, એટલે મારે પાડી લેવાનું, મારે કરી લેવાનું. મારી માએ મને સુખી કર્યા છે ને, તો મારી માને દેખાતું હશે કે હજુ સુખી કેટલો થવું. વાહ માડી વાહ. જય અમૃત બાપા. હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.